જય દ્વારકાધીશ મિત્રો એવું નથી કે ગાણો આખો ખરાબ છે. બે ચાર માણસ કંઈક સારા પણ જણાય છે. બોસની તુમાખી ભરી હરકતને કારણે પવને નોકરી છોડી દેવી પડી. પછી એનો ઘૂઘાટ બહાર ન આવે તો બીજું થાય શું? આખું જગત બદમાશ છે. એક પણ માણસ આ દુનિયામાં સારો નથી. ગરીબ અને આવડતવાળા માણસની અહીં જ કશી જ કિંમત નથી. અહીં માણસનું મૂલ્ય એની દોલત પરથી અંકાય છે. ધનવાન માણસો એ વાતથી અજાણ છે કે યુવાનોને પણ સ્વમાન જેવું કંઈક હોય છે. સાલાઓ બધા જ બદતમીજ હોય છે. 24 વર્ષનો તેજસ્વી યુવાન પાવન દવે જિંદગીના કટુ અનુભવોનો સાર ખરલરમાં ખૂટતા ઔષધની જેમ પોતાના દિમાગમાં ઘૂંટી રહ્યો હતો. એની અત્યાર સુધીની આત્મકથામાં બે જ વાતો મહત્વની હતી. એક તો કે પવન અત્યંત તેજસ્વી હતો અને બીજું એ કે અત્યાર સુધી એને જગતના જે અનુભવો થયા હતા તે બધા અત્યંત કડવા હતા. યાદ કરવાનું એ ન ગમે તેવા અને તેમ છતાંય ભૂલાય નહીં એવા પવનના પપ્પા મધ્યમ વર્ગના માણસ, નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા, પાસે જે કંઈ બચત હતી તે બધી દીકરાને ભણાવવામાં ખાલી થઈ ગઈ હતી. હવે એક જ આશા હતી, ક્યારે દીકરો નોકરીએ લાગે અને ક્યારે ઘરમાં પગાર આવતો થાય. પાવન માટે એટલું કહેવું ખાસ જરૂરી ગણાય કે પહેલા ધોરણથી લઈને છેક MBA પાસ થતા સુધીમાં પાવને જેટલી પરીક્ષાઓ આપી તે તમામમાં એનો નંબર પ્રથમ આવ્યો હતો. જો ધાર્યું હોત તો એ IAS અથવા ડૉક્ટર અવશ્ય બની શક્યો હોત. પણ ગરીબ મા બાપમાં ઘણીવાર સમૃદ્ધિભર્યા સપના જોવાની હિંમત પણ બચતી નથી હોતી. ઓછામાં ઓછા ખર્ચે પવન સારામાં સારો MBA થઈ ગયો. પિતાની આશા સુપેરે ફળી. પાવનને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. કંપનીના CEOએ પાવનનો ઇન્ટરવ્યૂ લીધો. તેમાં આ એક જ સવાલ પૂછ્યો, પગારની અપેક્ષા કેટલી છે? ગજબ માણસ છે. પાવન બબડ્યો હતો, મારા સર્ટિફિકેટ જોતો નથી, મારો ગોલ્ડ મેડલ જોતો નથી, મારી તેજસ્વીતા પણ ધ્યાનમાં લેતો નથી, માત્ર પગાર કેટલો લઈશ એટલું જ પૂછી રહ્યો છે. પણ આ બધું તો મનગત મુખરપણે તો પાવન આટલું જ બોલી શક્યો, સર, પગાર વિશે તમે નિર્ણય લેજો. અત્યારે મારે જોબની સખત જરૂર છે. મારી આવડત જોયા પછી તમને થાશે કે ઠીક છે સાહેબ, વાત કાપી નાખી હતી. આવડત જેવું દેખાય છે એટલે તો નોકરી આપીએ છીએ. બાકી પગાર તો એમ જ નક્કી કરવાનો હોય છે. 15,000માં ફાવશે? પાવનને ચક્કર આવી ગયા. માત્ર 15,000? આ તો ન્યૂ શોષણ જ ગણાય. પણ કહેવત છે ને, ભિખારીઓને પસંદગીનો અધિકાર નથી હોતો. પાવને હા પાડી દીધી. 6 મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું. 15,000 રૂપરડી જેવા સાંકડી આવકમાંથી પણ પાવને સારી એવી બચત કરી લીધી. 4-5 ઓળખાણો બાંધી લીધી. ઉછીના ઉધારા કરીને જે પૈસા એકઠા થયા તેમાંથી
સુકન્યા શોધીને લગ્ન કરી લીધા. ખરી રામ કહાણીની હવે જ શરૂઆત થઈ. નવા લગ્ન હતા. સુંદર, સંસ્કારી અને સ્નેહાળી પત્ની હતી. સાંજે 5 વાગ્યે નોકરી પૂરી કરીને પાવન ઘરે આવે ત્યારે પત્ની પુનિતા એની રાહ જોઈને બેઠી હોય. બંને જણા ભાડાના મકાનમાં બાલ્કનીમાં બેસીને આદુવાળી ચા પીએ, મીઠી વાતો કરે. ક્યારેક શાકભાજી ખરીદવા પણ સાથે જાય અને ભવિષ્યની સોનેરી જિંદગીના સપના જુએ. વિધાતાને આટલું નાનું સુખ પણ નહીં ગમ્યું હોય. એક સાંજે મિસિસ નાકારાણીએ પાવનને એમની ઓફિસમાં બોલાવ્યો. મિસિસ નાકારાણી એટલે પાવનના ઇમિટિયન બોસ. ખોડિયું માનવું પણ વર્તન દાનવનું. મૂળે એ પતિ નામના પ્રાણીથી દાઝેલી સ્ત્રી એટલે બીજા કોઈનો સુખી સંસાર એનાથી જોવાય નહીં. એના કાને વાત આવી હશે કે પવનનો સંસાર નવો સવો છે પણ મોજથી વહી રહ્યો છે. મિસિસ નાકારાણીએ પવનને આડે હાથે લેવા માંડ્યો. મિસ પાવન, મેં સાંભળ્યું છે કે રોજ સાંજે 5 વાગ્યા પછી તમે તમારી ખુરશી પર હાજર નથી હોતા. હા મેડમ, પણ હું બરાબર 5ના ટકોરા પછી જ ઘરે જાઉં છું. મારી ડ્યુટી સવારના 11 વાગ્યાથી સાંજના 5 સુધીની હોય છે. આ સરકારી નોકરી છે કે પ્રાઇવેટ, અહીં ઓફિસમાં આવવાનો સમય નિષ્ણાત હોય છે, પણ ઓફિસમાંથી છૂટવાનો સમય નક્કી નથી હોતો. યસ મેડમ. પાવનને બીજું શું બોલવું તે ન સૂઝ્યું. આજે તો જવા દઉં છું, પણ આવતીકાલથી મને પૂછ્યા સિવાય ઓફિસ છોડીને ઘરે જવાનું નથી. ઇઝ રાઇટ? ક્લિયર. મેડમ, એક વાત પૂછવાની રહી જાય છે. ધારો કે સાંજના 6, 7 કે 8, 12 કે 2 વાગ્યા હોય તો પણ નહીં જવાનું. હું કદાચ મારી ઓફિસમાં ન હોઉં તો પણ મને ફોન કરીને પૂછ્યા પછી જ તમારે ખુરશી છોડવાની. સમજ્યા હવે? પાવન સમજી ગયો. પછી તો એના ઉપર અત્યાચારનો અનધારા વરસાદ વરસવો શરૂ થઈ ગયો. કાંઈ કામ ન હોય તો પણ પાવનને રાત્રિના 1:30-2 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવતો. છેવટે આ ત્રાસથી કંટાળીને એણે રાજીનામું મૂકી દીધું. થોડા જ દિવસો બાદ એને બીજી એક કોર્પોરેટર કંપનીમાં જોબ મળી ગઈ. પગાર પણ થોડોક વધ્યો. 20,000 રૂપિયા નક્કી થયા. કામના કલાકો પણ નિશ્ચિત. પણ અહીં જે બોસ હતો તે દુર્વાસાનો અવતાર નીકળ્યો. 15મા દિવસે જ એના દિમાગનું બોઇલર ફાટ્યું. એ ચા પી રહ્યો હતો. પાવન કશાક કારણથી એની ઓફિસમાં જઈ ચડ્યો. બોસને શું થયું તે ભગવાન જાણે, પણ એણે ત્રાળ પાડીને ગરમ ચાનો કપ છૂટો ફેંક્યો. પાવન જરાકમાં બચી ગયો, નહીંતર દાઝી ગયો હોત. એ જ ક્ષણે તે ઓફિસના પગથિયા ઉતરી ગયો. આ વખતે ઓફિસના પગથિયા ઉતરી જવાનું કાર્ય વધારે અઘરું હતું, કારણ કે પાવનની પત્ની ગર્ભવતી હતી. પુનિતાને મોર્નિંગ સિકનેસ થવી શરૂ થઈ ગઈ હતી. ડૉક્ટરને બતાવ્યું તો એમણે એને દાખલ કરીને ગ્લુકોઝના બાટલા ચડાવ્યા હતા. ખર્ચનું મીટર ઘૂમવું શરૂ થઈ ગયું હતું. હજુ તો ડિલિવરી માટેના રૂપિયા
એકઠા કરવાના બાકી હતા. આવા સમયે એક ધનચક્કર બોસની તુમાખી ભરી હરકતને કારણે પાવને આ નોકરી પણ છોડી દેવી પડી હતી. પછી એના મનની અંદર ધુમરાતો ઘૂંઘવાટ બહાર ન આવે તો બીજું થાય શું? બધા જ બદમાશો છે. સાલાઓ આ દુનિયામાં તેજસ્વીતાની કશી જ કદર નથી. ગરીબોનું માન સન્માન નથી. યુવાનોની કોઈને પડી નથી. આવું બબડતો એ પોતાની મોટર બાઇક પર બેસીને ઉડવા માંડ્યો. મગજમાં ઘૂંઘવાટ હતો. ઘરે જવાનું કારણ ન હતું. એણે વિચાર્યું કે 2-4 ઠેકાણે નોકરી માટે તપાસ કરતો જાઉં. આવી દશામાં એને ભાન ન રહ્યું કે એની બાઇકની ઝડપ વધી રહી છે. ટ્રાફિક સર્કલ પાસે લાલ લાઇટ હતી. વાહનો ઊભેલા હતા. પાવરને સહેજ મોડેથી ભાન થયું. એણે બ્રેક તો મારી, પણ એનું નસીબ એ દિવસે ખરાબ હતું. આગળ એક કિંમતી કાર ઊભી હતી. એની પાછળના ભાગે પાવનની બાઇક ટકરાઈ ગઈ. પાવન પડી ગયો. ગભરાયેલા તો એ હતો જ. એમાં કારનું નામ વાંચીને તો એને પરસેવો છૂટી ગયો. BMW કંપનીની પેટીપેક કાર હતી. હજુ નંબર પ્લેટ પણ કાચી મારવામાં આવી હતી. એવી સ્થિતિમાં બાઇક ટકરાવાના કારણે કારની બેક લાઇટ અને એનો કાચ તૂટી ગયા હતા. ગાડીની બોડીમાં પણ સારું એવું નુકસાન થયું હતું. પાવન શબ્દશ રડી પડ્યો. બાપરે, હવે શું થશે? મારા આખા વર્ષની બચત આ નુકસાનમાં ભરપાઈ કરવા માટે ત્યાં જ કારનું બારણું ઉઘડ્યું. એક પીઢ વયનો આદમી બહાર નીકળ્યો. માથા પર ટાલ હતી. એણે જબ્બો લેંઘો પહેર્યા હતા. જાણે કશું જ ન બન્યું હોય તેવા ભાવથી એ પુરુષ પાવનની નજીક આવ્યો. પૂછવા લાગ્યો, ભાઈ, તું આટલો બધો ગભરાઈ શા માટે ગયો છે? સાહેબ, હું ગરીબ છું, બેકાર છું, નોકરીની તલાશમાં જતો હતો. મને સ્પીડનો ખ્યાલ ન રહ્યો. ભૂલ મારી જ છે, પણ મારી પાસે રૂપિયા નથી. દોસ્ત, રડવાનું બંધ કર. કારના નુકસાનની વાત ભૂલી જા. મને BMW ખરીદવી પોસાય છે તો એનું રિપેરિંગ પણ પોસાય છે. મને એ જણાવ કે તું શું ભણેલો છે? પાવનના જીવમાં જીવ આવ્યો. હિંમત આવી એટલે જીભ ઉપર જવાબ પણ આવી ગયો. MBA મારી ડિગ્રી છે. ગોલ્ડ મેડલ મારી સિદ્ધ છે. પ્રમાણિકતા મારા સંસ્કારમાં છે અને પરિશ્રમ મારા સ્વભાવમાં છે. મારી જિંદગીમાં એક જ વાતનો અભાવ છે, એ હું તને આપીશ. દોસ્ત, લે આ મારું કાર્ડ. હું મોટી કંપનીનો ચેરમેન છું. અત્યારે હું મારી ઓફિસ તરફ જ જઈ રહ્યો છું. તું અડધા કલાક પછી મને મળ. જો દેશના કોઈ બેકાર યુવાન પાસે આટલું બધું હોય તો અમારા જેવા ધનવાનો પાસે એક ચીજ તો હોવી જ જોઈએ ને. એ ચીજ કઈ, સર? કદર. આટલું કહીને એ ઉદ્યોગપતિ કાર દોડાવી ગયો. સત્ય ઘટના. પાવનને એ જ દિવસે નોકરી મળી ગઈ. હવે એ કહે છે, આ જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ. સત્ય ઘટના.